બારડોલીમાં કોંગ્રેસને ઝટકો। કડોદ તાલુકા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું। કોંગ્રેસના ઉમેદવાર હેતલબેન ચૌધરીએ ફોર્મ ખેંચ્યું પરત। ભાજપના ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બિનહરીફ થયા। अभी मोदी दादागिरी बळजबरी करून मैडम ने मोडू दे साहेब તમે અંદર જો મારે કેન્ડિડેટ મેં મેન્ડેટ આપ્યો છે ને પાર્ટીનો બરાબર પાર્ટીનો મેન્ડેટ આપ્યો છે મારે તો મળવું હોય ને મેડમ મારે છે ને પછી સાઈન લીધા પછી મળવાનો કોઈ મતલબ નથી। તમે કેમ એવું કરો છો મારી યાર? તમે એજન્ટ છો? હા એટલે મને મળો ના ના પણ સાહેબ આવો મને જવાનો નથી કેમ યાર? ભાઈ જાહેર દેશ છે બરાબર, પ્રજાસત્તાક દેશ છે, પ્રજાને જે પણ મારો કેન્ડિડેટ છે મારે મળવો છે તમે કેમ નહીં જામ? તમને માર્ક તમારે મળી લેવો। મારી નામ મહિલો છું તમે ઢકેલીને એનો અંદર લઈ ગયા છે। આક્ષેપ નહીં યાર તમે એવી વાત ન કરો। અમે કોઈ વાત તમે નહીં। જે આ તો સુરતની ઉંભેડ અને બારડોલી બંને બેઠક ઉપર કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ફોન લાઈન પર। બંને જગ્યાએ જે રીતે કોંગ્રેસને ઝટકો લાગ્યો છે અને હજુ 3 વાગ્યા સુધીમાં અનેક બીજા ઝટકાઓ પણ લાગી શકે છે, શું છે સુરત ગ્રામ્યનું ચિત્ર? બિલકુલ સુરત ગ્રામ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3, 1, 4 ને 1, 5 કુલ બારડોલીની કડોદ બેઠક તેમજ કામરેજની કુલ 1 જિલ્લા પંચાયત ને 3 તાલુકા પંચાયત એમ 4 કોંગી ઉમેદવારો છે તે અત્યાર સુધી ફોર્મ પરત ખેંચી લીધા છે। ખાસ કરીને બારડોલીની જે કડોદ જે તાલુકા પંચાયતની સીટ હતી ત્યાં ખાસ કરીને ભાજપ અને કોંગી ઉમેદવારો સામસામે થઈ ગયા હતા અને જે કોંગી ઉમેદવાર હતા મહિલા ઉમેદવાર તે ફોર્મ પરત ખેંચવા મામલો ઉગ્ર બન્યો હતો અને જે બંને પક્ષના જે કાર્યકરો છે તે સામે સામે આવી ગયા હતા। જોકે પોલીસ ઘટના સ્થળે હતી અને મામલો થાળા પાડ્યો હતો। અત્યાર સુધીમાં કુલ 5 જે 1 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત કુલ 5 બેઠકો અત્યાર સુધીમાં ફોર્મ પરત ખેંચાઈ ગયા છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।